રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની આજથી સુનાવણી શરૂ થશે। ટીઆરપી અગ્નિકાંડના 15 આરોપીઓ હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે। સરકાર પક્ષે તપાસ કરતા એસઆઈટીએ તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે। 400થી વધુ પાનાના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા। કેટલાક આરોપીઓએ વકીલ ન રોકતા કાર્યવાહીમાં વિલંબ થયો હતો। કોર્ટે આરોપીઓની ઝાટકણી કાઢી હતી। એસઆઈટીએ તમામ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે રાજકોટ સેશન્સ કોર્ટની અંદર તેની સુનાવણી પ્રથમ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે અને ચાર્જ ફ્રેમ છે તે કરવામાં આવ્યું છે। આપણી સાથે વકીલ સુરેશ ફળદુ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજે કઈ રીતની સુનાવણી રહેશે? પ્રથમ સુનાવણી છે અને કઈ રીતની પ્રક્રિયા રહેશે? ગઈ મુદતના પ્રોસિક્યુશન તરફથી દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરી દેવામાં આવેલું છે। નામદાર અદાલત સમક્ષ ડ્રાફ્ટ ચાર્જ રજૂ કરી દેવામાં આવેલ છે। ડ્રાફ્ટ ચાર્જ રજૂ થયા પછીની આજરોજ પ્રથમ મુદત છે। જે આરોપીએ એડવોકેટ નથી રોકેલા એવા આરોપીઓને એડવોકેટ રોકવા માટે આજે છેલ્લી મુદત આપવામાં આવેલી છે। એટલે આજે તમામ આરોપીઓના એડવોકેટ નામદાર અદાલત સમક્ષ હાજર થઈ ગયા બાદ ડ્રાફ્ટ ચાર્જ અન્વયે સુનાવણી હાથ ધરવામાં આવશે અને ડ્રાફ્ટ ચાર્જ અન્વયની સુનાવણીના અંતે તહોમતદાર છે એ 15 તહોમતદારો વિરુદ્ધનું જે તહોમત ડ્રાફ્ટ છે એ યોગ્ય છે કે કેમ એ સંબંધની સુનાવણીના અંતે અદાલત છે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ છે એ ચાર્જ ફ્રેમ કરશે, તહોમતનામું ફરમાવશે। જે પીડિત પરિવારો છે તેઓની શું માંગ છે? પીડિત પરિવારોની એક જ માંગ છે કે અમને ઝડપથી ન્યાય મળે અને ઝડપથી ન્યાય ત્યારે જ મળે કે કેસ છે એ ઝડપથી ચાલે। પીડિત પરિવારો તરફથી અમે થોડા સમયમાં જ કેસ ડે ટુ ડે ચાલે, વિકલ્પે ઝડપથી ચાલે એવી મૂવમેન્ટ પણ અમે આગળ ધરવાના છીએ। એટલે આજે એવી સંભાવના છે કે દરેક આરોપીઓ છે એ એડવોકેટ રોકી લેશે અને જો એડવોકેટ નહીં રોકે તો નામદાર અદાલત તરફથી એલએડીસીમાંથી પણ એને એડવોકેટની વ્યવસ્થા કરવામાં આવશે એવું લાગે છે। કયા પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ મૂકવામાં આવ્યા છે? અંદર કઈ રીતની તપાસ સાથે કયા કયા પુરાવાઓ રજૂ કર્યા? ટીઆરપી ગેમ અગ્નિકાંડ જે ઘટના ઘટેલ છે એમાં સ્ટ્રક્ચરથી શરૂ કરી જે જમીન માલિક છે એ સંબંધીના દસ્તાવેજો છે, મહાનગરપાલિકાના દસ્તાવેજો છે, પોલીસ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો છે, ફાયર વિભાગના દસ્તાવેજો છે, આવા અનેક પ્રકારના જુદી જુદી સરકારી શાખાઓના દસ્તાવેજોનો એમાં સમાવેશ થાય છે। એના ઉપરની જવાબદારી અન્વયનું જે તહોમત છે એ તહોમત એ શા માટે એને લાગુ નથી પડતું એવી આરોપીઓ તરફથી દલીલો થશે અને દસ્તાવેજી પુરાવા સાથે આ આરોપીઓ કઈ રીતે આ ગુનાના કામે સંડોવાયેલા છે એવો પ્રોસિક્યુશનના વિક્ટિમ તરફથી અમારો કેસ મૂકવામાં આવશે। મહત્વની વાત એ છે કે 5000 પેજના જે દસ્તાવેજો ચાર્જ જે ડ્રાફ્ટ ચાર્જ છે તે રજૂ કરવામાં આવ્યું છે તેની અંદર અલગ અલગ પુરાવાઓ છે તે રજૂ કરવામાં આવ્યા છે અને તેના આધારે જ હવે સુનાવણી છે તે શરૂ કરવામાં આવશે। પીડિત પરિવારોની એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી આ કેસ છે તે ચલાવવામાં આવે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।